કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 313 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા, જેમાં લગભગ 22,339 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા હતા, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજેલા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ વાળા અનિરુદ્ધભાઈ સિસોદિયા તેમજ યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબા, ડોક્ટર સ્નેહલ તન્ના, રફીકભાઈ મૈડા, ભીમભાઈ તેમજ સુરેશભાઈ તેમજ ડોક્ટર પારિતોષ પટેલ તેમજ ડોક્ટર રાઠોડ તેમજ મહાવીરસિંહ જાડેજા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 147 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 43 દર્દીઓને બસ દ્વારા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। અશ્વિનભાઈ પટેલ તેમજ દક્ષાબેન મહેતા, મહાવીરસિંહ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ડોક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિર કેશોદ। આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા ઓપરેશન માટેનો કેમ્પ રાખેલો છે। આ 313મો આંખનો નિદાન કેમ્પ છે। ઉપરાંત અહીં દંત યજ્ઞ, સ્કિનના ચામડીના રોગ માટેનો ઉપચાર અને સાંધાવાના દુખાવાના ઉપચાર માટે નિદાન માટે તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, ફ્રીમાં આંખોના નંબર ચેકઅપ કેમ્પ આ રાખવામાં આવે છે। મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે અહીં ફ્રીમાં નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ 313મો જલારામ મંદિરે કેમ્પ છે અને આશરે 22,500 દર્દીઓએ અહીં મફત, જે કરોડો રૂપિયામાં ખર્ચો થતો હોય છે એ મફતમાં અહીં 22,500 આસપાસ દર્દીઓએ લાભ લીધેલો છે અને એના ઓપરેશન કરાવેલા છે। આજે પણ આશરે 200 જેવી ઓપીડી થઈ છે અને 60 જેવા ઓપરેશનના દર્દીઓને ત્યાં રણછોડ આશ્રમે રાજકોટ મોકલવામાં આવશે। આજના ભોજનના દાતા શ્રી અનિરુદ્ધસિંહ સિસોદિયા બાવા સિમરવલીના યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ વાળા છે અને તેમના તરફથી આજે તમામ દર્દીઓને ભોજન કરવામાં આવશે। જય જલારામ।